મારું નામ કરણ છે. આજે હું વરસાદને કારણે વહેલો ઘરે આવ્યો હતો. સાંજના બજ વાગી ચૂક્યા હતા. બહાર આકાશ એટલું કાળું થઈ ગયું હતું કે સાંજે પણ રાત જેવું અંધારો થઈ ગયું હતું અને બારીઓ એકબીજા સાથે ટકરાઈને બંધ થતી હતી. હું હોલમાં સોફા પર બેસીને ટીવી જોતો હતો. આજે માં સોફા પર બહેન પાસે ગયા હતા. આજે માં પિતા મોટી બહેન પાસે ગયા હતા. વરસાદના કારણે દીદીએ તેમને તેના ઘરે રોકી એક્યો હતો. અચાનક મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. થોડી જ મિનિટોમાં મારા દરવાજાની ઘંટી વાગી. મને આશ્ચર્ય થયું કે આટલી રાતે આટલા તોફાની વરસાદમાં કોણ આવ્યું હશે. એક ક્ષણ મને લાગ્યું કે માપિતા આવ્યા હશે. કદાચ એટલે હું દોડીને દરવાજો ખોલવા ગયો અને દરવાજો ખોલ્યો. જેમ જેમ મેં દરવાજો ખોલ્યો, સામેનું દૃશ્ય જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. સામે મારી ઓફિસની દોસ્ત રૂચા ઊભી હતી. તે માથાથી પગ સુધી વરસાદથી ભીંજાયેલી હતી. તેણે જીન્સ અને ટોપ પહેર્યું હતું. રૂચા ઠંડીથી કાંપતી હતી અને તેના ભીંજાયેલા વાળ તેના ગાલ અને ગરદન સાથે ચોંટી ગયા હતા. ઠંડીને કારણે તેને બહાર ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. મેં પૂછ્યું, રૂચા તું? તો તે કહેવા લાગી, ઓ કરણ પ્લીઝ પહેલાં મને અંદર લઈ ચલો. રૂચાએ કાપતી આવાજમાં કહ્યું, મારી ગાડી વચ્ચે સડક પર ખરાબ થઈ ગઈ. પછી મને તારી યાદ આવી. પછી મને તમારી યાદ આવી. તમારું ઘર પાસે જ હતું એટલે હું કોઈક રીતે અહીં આવી. વરસાદ એટલો છે કે એક ઓટો પણ નથી મળતો. વિચાર્યું, ચાલુ. હા કરણ, તમે વહેલા આવ્યા સારું થયું. વરસાદથી બચી ગયા. બહાર ઘણો વરસાદ છે. રૂચાએ પોતાના બંને હાથોને પોતાની તરફ લપેટતા કહ્યું. મેં તેની હાલત જોઈને તરત કહ્યું, અમે વાતો પછી કરીશું. પહેલાં તું બાથરૂમમાં જા અને ગરમ પાણીથી નાહીને આવ અને આ કપડાં લઈ લે. ત્યાં સુધી તેને બદલી લે. મેં પોતાની બહેનની નાઇટી તેને આપતા કહ્યું. તે ફ્રેશ થવા ચાલી ગઈ. ત્યાં સુધી હું રસોડામાં ગયો અને ઠંડીથી રાહત બનાવવા માટે રાખી દીધી. ઠગની ચા બનાવવા માટે રાખી દીધી. થોડી વાર પછી રૂચા બહાર આવી. તેણે નાઇટી પહેરી હતી. તેણે પોતાના ભીંજાયેલા વાળને ટોવલથી બાંધી રાખ્યા હતા. મેં તેને બહાર આવતી જોઈને તરત તેના માટે ચા લઈને હોલમાં આવ્યો. અચાનક જોરદાર વીજળી કડકી અને આખા ઘરની લાઇટ ગઈ. ઘરમાં અંધારું છવાઈ ગયું. હે ભગવાન! રૂચા જોરથી ચીસ પાડી અને અંધારામાં તેણે સીધો મારો હાથ પકડી લીધો. તેણે ડરથી મારો હાથ કસીને પકડી રાખ્યો હતો. મેં પોતાની જેબમાંથી મોબાઈલ કાઢ્યો. તેણે પોતાની જેબમાં દિબ્બર રોળ દીધો. હોલમાં એક શાંત વાતાવરણ બની ગયું હતું. અમે બંને સોફા પર એકબીજાની ખૂબ નજીક બેસીને એકબીજાને જોતા હતા. ચાના ઘૂંટડા લેતા અમે વાતો શરૂ કરી. પણ વાતાવરણની ઠંડક અને મંદ રોશની અમારી વચ્ચે જૂની યાદોનું એક અલગ જ કોહરાવું સર્જી રહ્યું હતું. કરણ, તારા મારી દીદી પાસે ક્યાં છે? ક્યાંય બંને નજરે નથી ગયા છે. વરસાદને કારણે આજે આવી શકતા નથી. રૂચા કહેવા લાગી, કરણ હજુ પણ ઘણી ઠંડી લાગી રહી છે. તે ધીરે ધીરે ખસી અને મારી બરાબર બાજુમાં બેસી ગઈ. તેનું ખભું મારા ખભાને લાગતું હતું. તેની પાસે આવવાથી મને એક સુખદ ગરમાહટ અનુભવાઈ. મારા પગ હજુ પણ ઠણાને ગરા હતા. રૂચાએ સોફા પર પોતાના બંને પગ ઊંચા કરી લીધા અને મારી નજીક આવી ગઈ. તેણે પોતાનો ચહેરો મારા ખભા પર રાખી દીધો અને મારી નજીક આવી ગઈ. માહોલ ઘણો ગરમ અને ભાવનાત્મક થઈ ગયો હતો અને હવે વાતચીત પૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી. રૂમમાં ફક્ત વરસાદના ટપકાની આવાજ અને અમારી બંનેની શ્વાસોની આવાજ સંભળાઈ રહી હતી. રૂચાએ ધીરે ધીરે પોતાની નજરોથી મારી આંખોમાં જોવા લાગી. તેની આંખોમાં એક અજીબી જ ઈચ્છા અને સ્નેહ હતો. તેની આંખો કંઈક કહેવા માંગતી હતી. હું પણ પોતાના પરથી નિયંત્રણ ગુમાવી રહ્યો હતો. મેં પોતાનો હાથ તેના ખભા પર રાખી દીધો. રૂચાને મારા સ્પર્શથી સુકૂન મળ્યો અને પોતાની આંખો બંધ કરી લીધી. મેં ધીરે ધીરે પોતાનો ચહેરો તેના ચહેરાની નજીક લાવ્યો. અમારા શ્વાસો એકબીજાને છેદી રહ્યા હતા. રૂચાએ પણ મારું ધ્યાન આકર્ષિત કરવા માટે મારો હાથ તેના હાથમાં લઈને દબાવવા લાગી. ધીરે ધીરે સાંજ ડરી રહી હતી અને રાત શરૂ થઈ રહી હતી. અને આ અંધારા ઠંડા રૂમમાં અમારા રિશ્તા પૂર્ણ રીતે મીટી રહ્યા હતા. આખું વાતાવરણ ભાવનાઓ અને સ્નેહથી ભરેલું હતું. બહાર વરસાદ પહેલા કરતાં વધુ તેજ થઈ ગયો હતો, પણ રૂમની અંદર એક માહોલ તોફાન કરતાં પણ તીવ્ર અને ભાવુક થતો જઈ રહ્યો હતો. હજુ સુધી વીજળી નહોતી આવી. મોબાઈલ ફોનની ફ્લેશલાઇટથી કામ ચલાવી રહ્યા હતા. રૂચાએ પ્યારથી મારો હાથ વધુ કસીને પકડી લીધો હતો. તેના ગરમ શ્વાસો મારી ગરદન પર અનુભવાઈ રહ્યા હતા. કરણ, રૂચાએ ઘણી ધીમી કામતી આવાજમાં મારું નામ પોકાર્યું. મેં તેની તરફ જોયું. મોબાઈલ ફોનની રોશનીથી તેનો ચહેરો ખૂબ જ સુંદર લાગતો હતો. તેના હોઠ હળવા હળવા કાંપતા હતા. મેં પોતાના હાથથી ધીરે ધીરે તેના ગાલ પર ચોંટેલા વાળની લટને બાજુ હટાવી. મારી આંગળીઓ સ્પર્શતા જ રૂચાએ પોતાની આંખો બંધ કરી લીધી અને એક ઊંડો શ્વાસ લીધો. મેં પોતાનો હાથ તેના ગાલ પર ફેરવ્યો અને તેની થોડી પકડીને તેનો ચહેરો પોતાની તરફ ઘુમાવ્યો. જ્યારે રૂચાએ પોતાની આંખો ખોલી તો તેના ચહેરા પર ઝીઝક ઓછી અને એક લાલસા વધુ તીવ્ર હતી. વધુ વિચાર્યા વગર મેં પોતાનો ચહેરો તેના ચહેરાની નજીક કરી દીધો. અમારા શ્વાસો એકબીજાને સ્પર્શી રહ્યા હતા અને વધુ વિલંબ ન કરતા આગલી જ ક્ષણે
મેં તેના માથા પર અને હોઠ પર પ્યારથી હળવો સ્પર્શ કર્યો. જેમ જેમ તે સ્પર્શ થયો, રૂચાના શરીરમાં ખુશીની લહેર દોડી ગઈ. તેણે તરત પોતાના બંને બાહુ મારી ગરદનની આસપાસ લપેટી લીધા અને મને પોતાની તરફ ખેંચી લીધો. અમારી પહેલી નજીકીઓ ઘણી સ્વાભાવિક અને ભાવનાત્મક હતી. રૂચા ન માત્ર શાંત ભાવથી પ્રતિક્રિયા આપી રહી હતી, પણ તે આ પ્યારનો પૂરા દિલથી આનંદ લઈ રહી હતી. અમારી વચ્ચે ઉમળતી ભાવનાઓએ અમારા મગજને પણ વધુ ધૂંધલું કરી દીધું હતું. અમે બંને એકબીજામાં પૂર્ણ રીતે ખોવાઈ ગયા હતા. ઠંડીથી બચવા મોતાના બંને પગ ઉપર ઉઠાવ્યા હતા અને સીધી મારી ગોદમાં આવી ગઈ. જ્યારે તે મારી નજીક આવી તો તેની માસુમિયતે મારા દિલને સ્પર્શી લીધું. રૂચાએ એક હાથ મારા વાળમાં ફેરવ્યો અને બીજો હાથ મારી પીઠ પર રાખીને મને પોતાની તરફ ખેંચી લીધો. તેના પરથી હું પૂર્ણ રીતે બેકાબૂ થઈ ગયો. મારો હાથ અજાણતા રૂચાની કમર પર ચાલી ગયો. જેમ જેમ મેં તેને પ્યારથી ગળે લગાડ્યો, રૂચાએ મને ખેંચીને જોરથી કસીને ગળે લગાડી લીધો. સોફા પર થયેલી આ પહેલી નિકટતા હતી. આ માત્ર એક સાધારણ વાતચીત નહોતી રહી. તેના મનની ગરમાહટ અને તેના શ્વાસતારે મને બતાવી દીધું હતું કે આજે રાત લાંબી થવાની છે. શું અમે રૂમમાં ચાલીએ? અહીં તો ઘણું ખુલ્લું ખુલ્લું લાગે છે. રૂચાએ મારી પીઠ પર હાથ ફેરવતા મારા કાનમાં આવીને કહ્યું. તેના ગરમ શ્વાસો મારા કાન પર પડતા જ મારા દિલમાં ભાવનાઓની આગ વધુ ભડકી ઉઠી. મેં રૂચાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. અંધારામાં અમે ધીરે ધીરે બેડરૂમ તરફ વધ્યા. બહાર વીજળી કડકી રહી હતી, પણ અમારા મનમાં ચાલતો તોફાન હવે વધુ તીવ્ર થઈ ગયો હતો. રાતના બજ વાગી ચૂક્યા હતા. અમે રૂચાએ ખાવા માટે કહ્યું, પણ તેણે મના કરી દીધું. બહાર વીજળીની ચમકતી રોશની બેડરૂમની બારીમાંથી અંદર આવી દીધું અને અમારી તેજ શ્વાસો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. હું બિસ્તર પર પાછળ હટીને બેસી ગયો. રૂચા વિચાર્યા વગર મારી નજીક આવી અને પોતાને મારા હવાલે કરી દીધો અને સીધી મારી બાહોમાં આવી ગઈ. મને તેની આવવાથી ઘણું સારું લાગ્યું. તેને તેની પાસે આવવાથી ઘણું સારું હતું. તેણે પોતાના વાળ પાછળ કર્યા. આજે રાત અમને કોઈ રોકી શકશે નહીં, રૂચાએ મારી આંખોમાં જોતા કહ્યું. તે નીચે ઝૂકી અને એકવાર ફરી મારા હોઠ પર પ્યારભર્યું ચુંબન આપ્યું. આ વખતે ચુંબન વધુ ઊંડું હતું. મેં પોતાના બંને હાથ તેની કમરિયું ચુંબન રાખ્યા અને તેને પોતાની તરફ ખેંચી લીધો અને તેની કોમળ પીઠને સ્પર્શ્યો. મારા સ્પર્શથી તેના મોંમાંથી હળવીસી આ નીકળી. રૂચા મારી પીઠ અને છાતી પર હાથ ફેરવવા લાગી. કોમળ આંગળીઓનો સ્પર્શ મને મધોશ કરી રહ્યો હતો. રૂચાએ પોતાના મનની સારી ઝીઝક દૂર કરી દીધી હતી. મંદ રોશનીમાં તેની અસીમ સુંદરતા જોઈને મારી આંખો ચમકી ઉઠી. તેનું શરીર ખૂબ જ સુડોળ અને આકર્ષક લાગતું હતું. હું આગળ વધ્યો અને તેની ગરદન અને ચહેરા પર પોતાના હોઠ રાખી દીધા. તેણે ખુશીથી પોતાની ગરદન એક તરફ ઝુકાવી અને મારા વાળને કસીને પકડી લીધા. મારી સહેલી આળને કસીને પકડી લીધા, જેને હું એક તરફથી પ્યાર કરતો હતો. કરન ધીરે જબ મારો હાથ રૂચાની પીઠની ઉપર તરફ વધ્યો. પછી તેની આંખોના ભાવ બતાવી રહ્યા હતા કે તે આ સ્પર્શને વધુ ચાહતી હતી. રૂમમાં ભાવનાઓનું તાપમાન એટલું વધી ગયું હતું કે બહાર વરસાદ પડી રહ્યો હતો. તેમ છતાં અમારા શસ્ત્ર સારી સીમાઓને પાર કરી લીધી હતા. પણ બિસ્તર પર મન અને ભાવનાઓમાં પૂર્ણ રીતે વિલીન થઈ ગયા હતા. આ રાત હવે વધુ ગહન અને પૂર્ણ રીત વિલીન થઈ ગયા હતા. આ રાત હવે વધુ ગહન અને ખૂબસૂરત થઈ ગઈ હતી. રાતના દુનિયા શાંતિથી સૂતી હતી, પણ મારા બેડરૂમમાં એક અલગ જાતનું ઘટ્ટ કોહરાવું છવાયેલું હતું. બહાર વરસાદ થોડો ધીમો થઈ ગયો હતો, પણ રૂમની અંદર શારીરિક અને ભાવનાત્મક તોફાન ઉગ્ર રૂપે ઉમળી રહ્યો હતો. મારા ફોનની બેટરી ખતમ થવાથી હળવી પીડીશની પણ બજાઈ હતી. હવે રૂમમાં એકમાત્ર રોશની બારીમાંથી આવતી વીજળીની ચમક હતી. એક તરફ રૂચાનું સુડોળ અને ગરમ શરીર હતું. એક તરફ રૂચાને દીવાનો બનાવી દીધો છે. કરન તે આજે મન પોતાના હાથોમાં લીધો અને પોતાના હોઠ મારા હોઠ સાથે મિલાવી દીધા. આ વખતે ચુંબનમાં ફક્ત વાસના નહોતી, પણ એક ગહન સમર્પણ હતું. મેં પોતાનો હાથ તેની પીઠ પર સરકાવ્યો અને તેની કમર પર ટેકો આપી દીધો. મારા હાથની મજબૂતી પકડથી રૂચા જોરથી કરાકી ઉઠી. તે વધુ કસીને મારી બાહોમાં સિમટી ગઈ. તેનું દિલ મારા દિલ સાથે એટલી ઊંડાઈથી જોડાયેલું હતું કે અમારા દિલની ધડકનો સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. ત્યારે રૂચાએ મને પોતાની બાહોમાં ઘેરી લીધો. તેણે પોતાના બંને પગ મારા પગો વચ્ચે ફસાવી લીધા. તેના હોઠ અને તેના ગરમ શ્વાસો મારા શરીરમાં વીજળીની જેમ દોડાવી રહ્યા હતા. તેની ગોરી ચીકણી ત્વચા વીજળીની રોશનીમાં ચમકી રહી હતી. આવી જ રીતે આખી રાત અમારી મોજ મસ્તીમાં ગઈ. સવારે બજ વાગ્યા અમે લોકો થાકી હારીને સૂઈ ગયા. હવે વરસાદ પણ રૂકી ગયો હતો. સવારે બજ વાગ્યા મેં રૂચાને ઉઠાડ્યો, કારણ કે આજુબાજુમાં કોઈ જોશે તો મારા મમ્મી પપ્પાને કહેશે. એટલે મેં રૂચાને કોઈ જોવા પહેલાં કહ્યું. રૂચા પણ તૈયાર થઈને આવી અને કોઈ જોવા પહેલાં તે ચાલી ગઈ અને જતાં જ મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું ઘણો થાકી ગયો હતો. હું રૂમમાં આવીને બેડ પર સૂઈ ગયો. આજે ઓફિસ જવાની પણ તાકાત મારી પાસે નહોતી. પણ જેમ જેમ હું આંખો બંધ કરી નોટતો હતો તેમ મારા મનમાં રૂચા સાથેની અણધારી રાતની યાદો તરંગોની જેમ ઉભરાતી હતી.
અમે બંનેએ જે ભાવનાઓને વ્યક્ત કરી અને એકબીજાની નિકટતા અનુભવી તે એક સુંદર ક્ષણ હતી જે વરસાદના તોફાને લાવી હતી. જીવનમાં કેટલીક વાર આવી અણધારી મુલાકાતો આપણા હૃદયને નવી રીતે જગાડી દે છે, પણ તેની સાથે જ આપણે સમજદારીથી અને જ આગળ વધવાનું શીખીએ છીએ. કારણ કે સાચા સંબંધો માત્ર એક રાતના જુસ્સાથી નહીં, પણ વિશ્વાસ અને સમજણથી બંધાય છે.